વડોદરા એસઓજીની મોટી કાર્યવાહી. ગેસ ચોરી કરતા આરોપી રંગે હાથ ઝડપાયો. વડોદરા શહેરમાં ગેસની ગેરકાયદેસર હેરાફેરી અને સંગ્રહખોરી સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. કોયલી રોડ પર સીએમ પટેલ ફાર્મ હાઉસ પાસે આવેલ આદર્શ ડાઇનિંગ હોલ પાછળના ખુલ્લા કમ્પાઉન્ડમાં ગેસ રિફિલિંગ કરી ચોરી કરતા જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયાને રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી કુલ ₹1,98,372ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયાના તણાવને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં અસર પડતી હોવાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં કડક ચેકિંગ હાથ ધરાયું હતું. એસઓજીના પીઆઈજેઆર ગામિતના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપી ટેમ્પામાં ભરેલા ભારત ગેસના બોટલોમાંથી ગેસ કાઢી અન્ય ખાલી બોટલોમાં ભરી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાનો ભંડાફોડ થયો હતો. આરોપી ગેસ એજન્સીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા આ ગેરકૃત્ય કરતો હતો. પોલીસે આરોપીને ઝડપી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.